નમસ્કાર મિત્રો, આપ સૌનું પોડકાસ્ટમાં દિલથી અને હાર્દિક સ્વાગત છે। આજે હું તમારી સામે એક એવી અનોખી વાર્તા લઈને આવ્યો છું જે મનુષ્યના આંતરિક સંઘર્ષ, સંબંધોની ઝાંઝાવાત અને રાજકારણની રમત આ ત્રણેયને એકસાથે પાંજરે પૂરે છે। આ વાર્તા માત્ર એક રાતની ઘટના નથી, પણ એ રાતમાં છુપાયેલી લાગણીઓ, દોસ્તી, દુશ્મનાવટ અને જીવનના અનેક રંગોનું ઝળહળતું દર્પણ છે। તો ચાલો આપણે આ વાર્તાના આ સફર પર આગળ વધીએ અને દરેક પાત્રની દુનિયામાં ઊંડે જઈએ। વાર્તાના કેન્દ્રમાં છે નવીનચંદ્ર, મુંબઈના એક જાણીતા અને પ્રતિભાશાળી અંગ્રેજી સાહિત્યકાર। થોડા દિવસો માટે એ સુવર્ણપુર આવ્યા છે, જ્યાં એમના જૂના મિત્ર અને રાજકીય દિગ્ગજ અમાત્ય બુદ્ધિધન એમને પોતાના ઘરમાં આત્મીયતાથી રહેવા માટે આમંત્રિત કરે છે। અમાત્ય, જેનું મન રાજકારણની શતરંજમાં સતત ગૂંચવાયેલું રહે છે, એના મગજમાં હંમેશા કંઈક ચાલતું હોય છે। રાજકીય દાવપેચ, દુશ્મનોની ગણતરી અને પોતાના પરિવારની સુરક્ષાની ચિંતા। નવીનચંદ્રના આગમનથી એમના ઘરમાં જાણે એક નવી ઊર્જાનો સંચાર થાય છે। કોઈ શાંત સરોવર પર પવનની લહેરખી ફરી વળી હોય એવું લાગે છે। આમ ઘરના દરેક સભ્યમાં એક ઉત્સાહનો માહોલ છે। પ્રમાદધન અને બીજા પરિવારજનો નવીનચંદ્રને સ્નેહથી આવકારવા તૈયાર છે। વાતચીત દરમિયાન નવીનચંદ્રની ભાષાની નરમાશ અને એમના લેખનનું તેજ અમાત્યને ખૂબ પ્રભાવિત કરે છે। અમાત્યના મનમાં એક વિચાર ઝબકે છે, આવા જ્ઞાની અને અનુભવી મિત્રને જો પોતાની નજીક રાખી શકાય તો કેટલું સારું। નવીનચંદ્રનું આગમન એમના જીવનમાં જાણે એક નવી શરૂઆત બની જાય છે। પણ આ શાંત રાત્રિની ચાદર ફાડીને અચાનક એક તોફાન ત્રાટકે છે। ઘરમાં હડકંપ મચી જાય છે। જામાલ ખાન અને એની ટોળકી ઘરમાં ઘૂસવાનો પ્રયત્ન કરે છે અને આખા ઘરમાં એક ગુનાહિત પડછાયો ફેલાઈ જાય છે। નવીનચંદ્ર, એક લેખક, પોતાની હિંમત અને મનોબળ એકઠું કરીને જામાલ ખાનને રોકવા માટે આગળ વધે છે। એના માટે આ ધરતી અજાણી છે, આ લોકો અજાણ્યા છે, છતાંય એમના રક્ષણ માટે પોતાને જોખમમાં મૂકી દે છે। એ જ સમયે અમાત્યના ઘરની નાનકડી દીકરી અલગ કિશોરી જોરથી ચીસ પાડીને સૌને સાવચેત કરી દે છે। ઘરમાં દોડાદોડ, ગભરાટ અને ભયનો માહોલ છવાઈ જાય છે। સૌ કોઈ એકબીજાને શોધે છે, એક સુરક્ષિત ખૂણો શોધે છે। આ સંઘર્ષમાં નવીનચંદ્ર ગંભીર રીતે ઘાયલ થાય છે। એક પરદેશી, એક અજાણી સંસ્કૃતિ અને પરિવારમાં આ અચાનક બનેલી ઘટના એના મનમાં ભય, એકલતા અને દુઃખની લાગણીઓ જગાડે છે। એને લાગે છે કે એ અહીં સાવ એકલો છે। શરીર ઘાયલ છે, પણ મનમાં વિચારોનું તોફાન એથી પણ ભયંકર રીતે ઉછળી રહ્યું છે। આ ઘટના માત્ર ઘરની બહારની હિંસા નથી, અહીં દરેક પાત્રના મનમાં પણ એક સંઘર્ષ ચાલી રહ્યો છે। અમાત્યનું મન રાજકારણની ચિંતા, દુશ્મનોના ભય અને પરિવારની જવાબદારીના ભાર નીચે દબાયેલું છે, અને નવીનચંદ્ર, એક સંવેદનશીલ લેખક, આ બધું જોઈને માણસના મનની ગૂંચ, સમાજની જટિલતા અને સંબંધોના ઊંડાણને સમજવાનો પ્રયત્ન કરી રહ્યો છે। એ પોતાની અંદરની ઉથલપાથલને પણ અનુભવે છે, જાણે પોતાની જાતને જ ખોદી રહ્યો હોય। આ ઘરના સંબંધો પણ આ વાર્તાનો એક મહત્વનો હિસ્સો છે। અમાત્ય અને એમને કારભારી વચ્ચેનો તણાવ ઘરના વાતાવરણ પર અસર કરે છે। અલગ કિશોરી અને ખલકનનંદા જેવી સ્ત્રીઓ પણ પોતાના જીવનમાં પોતાનું સ્થાન શોધવા મથી રહી છે। એક તરફ તણાવ છે તો બીજી તરફ લાગણીઓની ઊંડી લહેરો પણ છે। દરેક વ્યક્તિ ક્યારેક ખુલ્લેઆમ તો ક્યારેક ચૂપચાપ પોતાની ઓળખ માટે સંઘર્ષ કરી રહી છે। આ ઘર્ષણ પછી જ્યારે ઘરમાં ફરી શાંતિ સ્થપાય છે, ત્યારે નવીનચંદ્ર થોડો વધુ સમય અમાત્યના ઘરે રોકાય છે। આ સમય માત્ર આરામનો નથી, પણ પુનઃપ્રાપ્તિનો છે। એનું શરીર તો ધીરે ધીરે સાજું થાય જ છે, પણ એનું મન પણ પરિવાર પાસેથી મળેલી લાગણીઓ અને સંબંધોની ઉષ્માને અપનાવવા લાગે છે। હવે નવીનચંદ્ર મહેમાન નથી, એ ઘરનો જ એક અવિભાજ્ય હિસ્સો બની જાય છે। પરિવારનો દરેક સભ્ય એની સંભાળ રાખે છે, એની ચિંતા કરે છે, અને નવીનચંદ્રને પણ એમાં એક એવું જોડાણ અને આત્મીયતા અનુભવાય છે જે કદાચ એને પોતાના ઘરમાં પણ ક્યારેય નહીં મળી હોય। આ આખી ઘટના નવીનચંદ્રને જીવન વિશે એક નવી દૃષ્ટિ આપે છે। એને સમજાય છે કે શાંતિ અને સંઘર્ષ બંને જીવનના બે અલગ ન કરી શકાય એવા પાસા છે। બંને એકબીજાના પૂરક છે। જ્યારે માણસ આગળ વધે છે, ત્યારે એને બંનેનો સામનો કરવો જ પડે છે। સંઘર્ષમાં જ માણસનું સાચું સ્વરૂપ બહાર આવે છે, અને શાંતિમાં એ સ્વરૂપને સ્વીકારવાની હિંમત મળે છે। છેવટે આ વાર્તા માત્ર એક રાતની નથી, એ એક લાંબી યાત્રા છે, જ્યાં નવા સંબંધો બંધાય છે, જૂના દુશ્મનોનો સામનો થાય છે, અને માણસ પોતાના અંદરના સંઘર્ષમાંથી પોતાની જાતને ઓળખે છે।
નવીનચંદ્ર અને અમાત્યના ઘરમાં વીતેલી એક રાત આપણને શીખવે છે કે જીવનમાં હિંમત, આવેશ અને લાગણીઓ આ બધું મળીને જ જીવનને પૂર્ણ બનાવે છે. સાચી શાંતિ ત્યારે જ મળે જ્યારે આપણું મન અને બહારની દુનિયા બંને સાથે લડવા અને બંનેને સ્વીકારવા તૈયાર હોય. આ કથા મિત્રો માત્ર એક વાર્તા નથી, એ માનવ જીવનના ભાવો, સંઘર્ષો અને સંબંધોનું એક જીવંત ચિત્ર છે. જેમ જેમ આપણે નવીનચંદ્ર અને અમાત્યના સંબંધોમાં ઊંડા ઉતરીએ છીએ, તેમ આપણને સમજાય છે કે જીવન કેટલું જટિલ, રંગીન અને અનુભવોથી ભરેલું છે. દરેક પાત્ર, દરેક સંબંધ આપણને માનવ મનની ગહનતા અને સમાજની વાસ્તવિકતાની નજીક લઈ જાય છે. આજની વાર્તા અહીં પૂરી થાય છે. આશા છે કે તમને આ કથા ગમી હશે અને તમે દરેક પાત્ર સાથે જોડાઈ શક્યા હશો. ફરી મળીશું એક નવી વાર્તા, નવા સંઘર્ષો અને નવી લાગણીઓ સાથે. ત્યાં સુધી જીવનના દરેક સંઘર્ષને હિંમતથી આવકારતા રહો.